ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું દેસાઈ ભાવિન ગઈકાલે તમને એકમ કોષના પ્રકાર અને એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યાની ગણતરી શીખવી હતી અને શક્ય એટલો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ એક ખાસ અગત્યનો ટૉપિક હોવાથી તમને એનિમેશન દ્વારા પણ સમજાવવા પ્રયત્ન કર્યો હતો. તો એ તમને આવડી ગયો હશે. ખૂબ જ અગત્યનો ટૉપિક છે. આજે આપણે આદિમ એકમ કોષ 7 પ્રકારના હોય છે એટલે કોષ્ટકની વાત કરીશું. એ કોષ્ટક અત્યાર સુધીના બોર્ડના કોઈ પણ પેપરમાં ન પૂછાયું, આજ સુધી બન્યું નથી. એટલે એમાંથી એક MCQ પૂછાય જ છે. અને ત્યારબાદ આપણે સવર્ગાંકની વાત કરીશું. આદિમ એકમ કોષ કુલ 7 હોય છે. ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી બ્રેવિશે એવું દર્શાવ્યું કે માત્ર 14 શક્ય ત્રિપરિમાણીય લેટિસ ગોઠવણી થતી હોય છે, જેને બ્રેવિસ લેટિસ કહેવાય. હવે આપણે આ આદિમ એકમ કોષ જે 7 હોય છે અને એની ત્રિપરિમાણીય લેટિસ ગોઠવણી 14 પ્રકારની થતી હોય છે, એનો આપણે કોષ્ટક જોઈએ છે. તો પહેલી કોલમ છે સ્ફટિક પ્રણાલી, ત્યારબાદ શક્ય વિચલન, ત્યારબાદ ધારની લંબાઈ, ત્યારબાદ અક્ષીય ખૂણો અને ઉદાહરણ. તો આ કોષ્ટક છે અને આ કોષ્ટકમાં આટલી બધી વિગતો આપણે યાદ રાખવી પડે અને સ્વાભાવિક છે યાદ રાખવી થોડી મુશ્કેલ હોય, તો આપણે સહેલાઈથી યાદ રાખી શકાય એના માટે રસ્તો કરીએ છીએ. મેં ખાલી 2 જ વસ્તુને ઉપર નીચે કરી છે જેથી આપણું કામ થોડું સહેલાઈથી થઈ જાય. તો સૌથી પહેલાં જો આજે સ્ફટિક પ્રણાલી છે 7 આપણી પાસે: ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોહોમ્બિક, રોહોમ્બોહેડ્રલ, હેક્ઝાગોનલ, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. ઓકે, એને આપણે કેવી રીતે યાદ રાખી શકીએ? તો આ સ્ફટિક પ્રણાલી 7 જે છે, ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, રોહોમ્બોહેડ્રલ, હેક્ઝાગોનલ, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક, એને યાદ રાખવા માટે એક શોર્ટકટ છે. યાદ રાખવાનું સીટી ઓર મારી તો સીટીનો સી અને ટી, ઓરનો ઓ અને આર લઈ લેવાનો. મારી તો તારું થોબડું, આને બ્રેકેટમાં રાખવાની, આપણે જરૂર નથી. હેક્ઝાગોનલ શેપમાં બગાડી નાખીએ તો હેક્ઝાગોનલ આપણે કામનું છે એટલે એ યાદ રાખવાનું, બાકીનાને બ્રેકેટમાં રાખવાનું. બગાડી નાખીશ પછી તું એક ક્લિનિક જાય તો એક ક્લિનિકનું કામ છે આપણે, બાકીનું બ્રેકેટમાં. કે 3 ક્લિનિક જાય, 3 ક્લિનિકનું આપણે કામ છે, બાકીનું બ્રેકેટમાં. તો પણ તારી સારવાર થશે નહીં. એટલે આ 3 આલ્ફાબેટ આવી ગયા, અને સોરી, આ 7 આલ્ફાબેટ આવી ગયા. જોઈ લો, સી ટી ઓર મારી તો બ્રેકેટમાં, તારું થોબડું એવી આપણે કામ નથી, હેક્ઝાગોનલ શેપનો એચ લઈ લીધો. પછી તું એક ક્લિનિક જાય, એક એટલે મોનો, પછી ટ્રાય ક્લિનિક એટલે ટી. તો સી ટી ઓ આર, હેક્ઝાગોનલનો એચ, મોનો એક એટલે મોનોનો એમ અને ટ્રાયનો ટી. તો આ 7 તમારી પ્રણાલી તમને હવે યાદ રહી જશે આ રીતે. સી ફોર ક્યુબિક એટલે સમઘનીય, ટી ફોર ટેટ્રાગોનલ એટલે ચતુષ્કોણીય, ઓ ફોર ઓર્થોરોહોમ્બિક એટલે ઓર્થોરોહોમ્બિક જ થાય, આર એટલે રોહોમ્બોહેડ્રલ, હેક્ઝાગોનલ એટલે એચ એટલે હેક્ઝાગોનલનો મતલબ થાય છે ષટકોણીય, એક ક્લિનિક એટલે મોનોક્લિનિક, તો અંગ્રેજી પણ એ જ થાય ને ગુજરાતી પણ એ જ થાય. 3 ક્લિનિક એટલે ટ્રાય ક્લિનિક, તો અંગ્રેજી ગુજરાતીનો મતલબ એક જ થઈ ગયો. તો આ 7 પ્રણાલી ફટ કે આપણને યાદ રહી જશે. ફરી પાછું રિપીટ કરું છું. સીટી ઓર મારી તો તારું થોબડું હેક્ઝાગોનલ શેપમાં બગાડી નાખી પછી તું એક ક્લિનિક જાય કે 3 ક્લિનિક જાય, સારવાર થશે નહીં. ઓકે, ખ્યાલ આવી ગયો? સમજાય છે?
ફરી પાછું યાદ કરાવું, આ 7 આલ્ફાબેટ આપણે આવી રીતે યાદ રાખવાના છે. CT ઓર મારી તો, એટલે CTO અને R આલ્ફાબેટ લઈ લીધો. મારી તો તારું થોબડું, એનો આપણે કામ નથી એટલે બ્રેકેટમાં યાદ રાખવાનું. હેક્ઝાગોનલ એટલે હેક્ઝાગોનલનો આપણે લઈ લીધો H. બગાડી નાખી પછી તું 1 ક્લિનિક જાય કે 3 ક્લિનિક જાય, તારી સારવાર થશે નહીં. એટલે હવે C ફોર ક્યુબિક એટલે સમઘનીય, T ફોર ટેટ્રાગોનલ એટલે ચતુષ્કોણીય, O ફોર ઓર્થોરોમ્બિક તો ગુજરાતી પણ ઓર્થોરોમ્બિક જ થાય છે, R રોહોમ્બોહેડ્રલ તો એનો અહીંયા ઉચ્ચાર પણ રોહોમ્બોહેડ્રલ જ થાય છે, H ફોર હેક્ઝાગોનલ એટલે ષટકોણીય, 1 એટલે મોનોક્લિનિક તો મોનોક્લિનિક જ, 3 એટલે ટ્રાયક્લિનિક તો ટ્રાયક્લિનિક જ થાય છે. ઓકે, તો આ 7 સ્ફટિક પ્રણાલી યાદ રાખવાની રીત થઈ ગઈ. હવે અક્ષીય અંતર, તો અક્ષીય અંતર પણ એક સરખું ગોઠવાઈએ એટલા માટે આપણે થોડો ક્રમ 2 જગ્યા પર બદલેલો છે, તો જરાક જોઈ લો. તો પહેલામાં A = B = C, પછી A = B પણ B ≠ C, પછી ત્રીજામાં A ≠ B, B ≠ C. હવે આ જ સિરીઝ પાછી કરી છે, જોઈ લો. A = B = C, A = B ≠ C, A ≠ B ≠ C. અને ટ્રાય ક્લિનિકમાં પાછું રિપીટ કરો એટલે તમને આ યાદ રહી જશે. એકવાર આ સિરીઝમાં યાદ રાખવું પડશે મિત્રો, તો તમને યાદ રહેશે. ઓકે, હવે ખૂણા, તો ખૂણામાં તો યાદ રાખો કે ભાઈ શરૂઆતના 3માં આલ્ફા = બીટા = ગેમા 90. એટલે ચાલો 7માંથી આ 3 તો ઓછા થઈ ગયા. ક્લિયર? હવે રોહોમ્બોહેડ્રલમાં યાદ રાખો, તો રોહોમ્બોહેડ્રલમાં આલ્ફા = બીટા ≠ ગેમા ≠ 90. ઓકે, હેક્ઝાગોનલમાં આલ્ફા = બીટા = 90, ગેમા 120. આ ડિગ્રી છે એટલે બધા ખૂણા છે. જો કશે પણ જોઈ લો મૂલ્ય 120 એક જ જગ્યા પર છે એટલે ગેમા 120 દેખાય એટલે હેક્ઝાગોનલ ક્લિયર જ થઈ જાય તમારું. હવે મોનોક્લિનિકમાં ખાસ યાદ રાખવું, આલ્ફા = ગેમા = 90, બીટા ≠ 90, અને ટ્રાય ક્લિનિકમાં તો બધું જ ≠ 90. ઓકે, તો 120 અંશનો ખૂણો એક જ જગ્યા પર આવે છે ષટકોણીય હેક્ઝાગોનલમાં. આ 3માં તો આલ્ફા બીટા ગેમા = 90. ઓકે, અને હવે મોનોક્લિનિકમાં થોડું યાદ રાખવું પડે એવું છે કે આલ્ફા = ગેમા = 90, બીટા ≠ 90. ઓકે, હવે આ જે સ્ફટિક પ્રણાલી છે એ કયા કયા એકમ કોષમાં શક્ય છે? તો આપણે એકમ કોષ તો ગઈકાલે 4 શીખીને આવ્યા. એક સાદો, પછી BCC, FCC અને EC. તો એની હવે વાત કરીએ. જે આપણી ચોપડીમાં જે આપ્યું છે એનાથી સમથિંગ અલગ બતાવી દઈએ. હવે જોઈ લો, તો આપણે જે ગઈકાલે સિરીઝમાં ભણ્યા એ સિરીઝ યાદ રાખી છે, મૂકી છે. જોઈ લો, SC એટલે સિમ્પલ ક્યુબિક, BCC એટલે અંતઃ કેન્દ્રિત, FCC એટલે ફલક કેન્દ્રિત, EC એટલે અંત કેન્દ્રિત. હવે આને યાદ રાખવા માટે તમારે એક આંકડો યાદ રાખવાનો છે, 324. 324 એટલે પહેલામાં 3 વાર યસ કરી દો, બીજા 2 વાર યસ કરી દો અને ત્રીજામાં 4 વાર યસ કરી દો. હવે સિમ્પલ ક્યુબિક એટલે આદિમ એકમ કોષ આ બધામાં સાથે સાથમાં શક્ય જોવા મળશે એટલે 7. હવે એક મોનોક્લિનિક છે એમાં છેલ્લે ECમાં ક્લિક કરી દો, વાઇટ એટલે યસ કરતો, બાકી બધામાં નો. ઓકે, હવે જોઈ લો, તમે ગણવું હોય તો ગણો, તો શક્ય એવી 14 બ્રેવિસ લેટિસ થઈ ગયા. તો આ 7 તો ખરા જ, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 થઈ ગયા.
તો 14. હવે આનો મતલબ એમ થઈ ગયો કે આપણે જેને સમગણીય કહીએ છીએ એ સમગણીય માત્ર 3માં જ વિચલન દર્શાવી શકે, એ અંત કેન્દ્રમાં વિચલન દર્શાવતો નથી. હવે મિત્રો ખાસ યાદ રાખજો, હમણાં જે હું તમને હવે શીખવી રહ્યો છું, આ પાછળનો પોર્શન એ આપણા બોર્ડમાં ક્યારેય પૂછાયું નથી. તો આ વર્ષે ગુજકેટમાં કે નીટમાં પૂરેપૂરી પૂછવાની શક્યતા છે. તો તમને એવું પૂછી શકાય કે સમઘનીય એકમ કોષ કયા બ્રેવિસ લેટિસમાં વિચલન બતાવતું નથી? તો EC અંત કેન્દ્રિતમાં બતાવતું નથી. સામા વિચલન દર્શાવે છે? તો સાદો, અંતઃ કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. ષટકોણીય સામા વિચલન દર્શાવશે, એટલે સામા શક્ય છે? તો આદિમ એકમ કોષમાં અને અંતઃ કેન્દ્રમાં. FCC અને ECCમાં એ શક્ય દર્શાવશે નહીં, એટલે એમાં જોવા મળે નહીં. જ્યારે રોહોમ્બોહેડ્રલ એવું છે, એ આપણા બધા જ એકમ કોષમાં વિચલન દર્શાવી શકે. તો આ પણ પૂછી શકાય કે એવી કઈ સ્ફટિક પ્રણાલી છે કે જે ચારે એકમ કોષમાં વિચલન દર્શાવી શકે? તો એ છે રોહોમ્બોહેડ્રલ. ઓકે, પછી તમે જોઈ લો તો રોહોમ્બોહેડ્રલ હોય, ષટકોણીય હોય, એમાં પહેલામાં યસ, બાકી તો ત્રણેયમાં નો છે. ઓકે, તો આ પણ એક પૂછવું હોય તો પૂછી શકાય કે એવી કઈ સ્ફટિક પ્રણાલી છે જે માત્ર સાદા એકમ કોષમાં જ શક્ય છે? તો રોહોમ્બોહેડ્રલ, ષટકોણીય. હવે મોનોક્લિનિકમાં જો, તો મોનોક્લિનિકમાં આપણે ક્યાં યસ કર્યું છે? પહેલામાં અને છેલ્લામાં. પહેલામાં એટલે સાદો ક્યુબિક અને છેલ્લા ECમાં. તો આ પણ પૂછી શકાય કે એવી કઈ સ્ફટિક પ્રણાલી છે કે જે સાદા એકમ કોષમાં અને અંત કેન્દ્રમાં જ વિચલન દર્શાવશે? તો મોનોક્લિનિક. ટ્રાયક્લિનિકમાં ખાલી એક જ જગ્યા પર છે. ખ્યાલ આવે છે મિત્રો? બહુ જ અગત્યની વસ્તુ છે. બરાબર છે? તો આ તમને યાદ રાખવા માટે એક કોલમ બતાવ્યું છે. ફરી પાછું એકવાર રિપીટ કરી દો. CT ઓર મારી તો હેક્ઝાગોનલમાં તારું થોબડું બગાડી નાખીશ, પછી તું એક ક્લિનિક જાય કે બે ક્લિનિક જાય. તો C ફોર ક્યુબિક, T ફોર ટેટ્રાગ્લોનલ, O ફોર ઓર્થોરોહોમ્બિક, R ફોર રોહોમ્બોહેડ્રલ, H ફોર હેક્ઝાગોનલ, M ફોર મોનોક્લિનિક, T ફોર ટ્રાયક્લિનિક. આના ગુજરાતી નામ આપણને આવડતા જ હોય. ક્યુબિક એટલે સમઘનીય, ટેટ્રાગ્લોનલ ચતુષ્કોણીય, ઓર્થોરોહોમ્બિક તો ઓર્થોરોહોમ્બિક જ થાય છે, રોહોમ્બોહેડ્રલ જ થાય છે, હેક્ઝાગોનલ ષટકોણીય, મોનોક્લિનિક એટલે મોનોક્લિનિક, ટ્રાયક્લિનિક. અને અક્ષીય અંતર યાદ રાખવાની સિસ્ટમ પણ તમને બતાવી. પહેલી 3 સિરીઝ યાદ રાખો, એવી જ બીજી 3 પાછી રિપીટ કરી દેવાની છે. A ઇક્વલ ટુ B ઇક્વલ ટુ C, A ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C, પછી ત્રણેયમાં નોટ ઇક્વલ ટુ, પછી ફરી પાછું એ રિપીટ કરો. ટ્રાયક્લિનિકમાં ત્રણેયમાં નોટ ઇક્વલ ટુ. અક્ષીયમાં ખૂણા જે છે એમાં પણ યાદ રાખવાની મેથડ સાદી સિમ્પલ છે. પહેલાં 3 જે છે બરાબર છે, એ બધામાં આલ્ફા, બીટા, ગેમા ઇક્વલ ટુ 90. રોહોમ્બોહેડ્રલમાં આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગેમા નોટ ઇક્વલ ટુ 90. હેક્ઝાગોનલમાં ગેમા 120 છે, આલ્ફા બીટા 90 છે. મોનોક્લિનિકમાં યાદ રાખજો આલ્ફા ઇક્વલ ટુ ગેમા ઇક્વલ ટુ 90, બીટા નોટ ઇક્વલ ટુ 90. અને ટ્રાયક્લિનિકમાં તો બધું જ નોટ ઇક્વલ ટુ 90. અને હવે સાદો, BCC, FCC અને EC. તો 324 યાદ રાખો છે. પહેલામાં 3 એટલે 1, 2 ને 3. પહેલાં 3માં યસ કરી દો, પછી બીજા 2માં યસ કરો અને ત્રીજામાં 4માં યસ કરી દો. તો આ જે 7 પ્રણાલી છે એ તો એકમ કોષમાં શક્ય છે. કયા? સાદા એકમ કોષ, આદિમ એકમ કોષ. એટલે બધામાં યસ કરી દીધું. આ 324 થઈ ગયા. એ સિવાય બાકી બધામાં નો, એટલે એમાં જોવા મળે નહીં. ખાલી મોનોક્લિનિકમાં યાદ રાખવાનું કે ભાઈ ECમાં જોવા મળશે. તો અંત કેન્દ્રિત શામાં જોવા મળે છે? તો ઓર્થોરોહોમ્બિકમાં અને મોનોક્લિનિકમાં જ જોવા મળે છે. તો આ મિત્રો પૂછાય જ છે. પણ આ રીતે જે હું હમણાં તમને કહું છું કે કયા એકમ કોષમાં શક્ય વિચલન છે એ હજુ સુધી નથી પૂછાયું. આ વર્ષે 100% ગુજકેટમાં કે નીટમાં કે JEEમાં પૂછાશે જ. અત્યાર સુધી અહીંયા શું પૂછાય છે કે ભાઈ તો સ્ફટિક પ્રણાલી પૂછાય છે, અંતર પૂછાય છે, અક્ષીય ખૂણો પૂછાય છે અને ઉદાહરણ પૂછાય છે. ઓકે, હવે આપણે ઉદાહરણની પણ વાત કરી દઈએ. જો સમઘનીય હશે તેના ઉદાહરણમાં NaCl, ઝિંક અને કોપર આવશે.
ચતુષ્કોણીય હશે તેના ઉદાહરણમાં સફેદ ટીન, SnO2, TiO2, CaSO4 આવશે. જો ઓર્થો રોમ્બિક હશે તો રોમ્બિક સલ્ફર તો આવી ગયું, એટલે રોમ્બિકમાં યાદ રાખવા, રોમ્બિક સલ્ફર કે એટલે રોમ્બો ઓર્થો રોમ્બિક યાદ આવી જશે. તેની સાથે બે ઉદાહરણ યાદ રાખવાના, પોટેશિયમ નાઇટ્રેટ અને બેરિયમ સલ્ફેટ. ત્યારબાદ રોમ્બોહેડ્રલના બે ઉદાહરણ, કેલ્સાઇડ એટલે CaCO3 અને C12 HGS. હેક્ઝાગોનલમાં ગ્રેફાઇટ, તો ગ્રેફાઇટનો આકાર આપણે ષટકોણીય કહીએ છીએ એટલે યાદ રહી જશે. તેની સાથે બીજા યાદ રાખવાના, ZnO CDS. મોનોક્લિનિક સલ્ફર એટલે એ તો યાદ રહી જ જશે. તેની સાથે યાદ રાખવાના સોડિયમ સલ્ફેટ. અને ટ્રાયક્લિનિકમાં પોટેશિયમ ડાયક્રોમેટ, કોપર સલ્ફેટ, સજર અને બોરિક એસિડ. મિત્રો, હવે તમને આ કોષ્ટક યાદ રાખવામાં હું નથી માનતો કે કોઈ તકલીફ પડે, બરાબર છે? તો ફરી પાછું કહી દઉં, યાદ રાખવું મિત્રો સહેલું છે, ઉદાહરણને પણ યાદ રાખવા સહેલા છે, પણ એમાં થોડી મહેનત પડશે. જો ગ્રેફાઇટ છે તો ગ્રેફાઇટનો આકાર ષટકોણીય છે તો તમને ખ્યાલ જ છે, એટલે હેક્ઝાગોનલમાં આવી ગયું. તો હવે એની સાથે યાદ રાખો ZnO CDS. ઓકે, ચાલો. મોનોક્લિનિક છે, સ્ફટિક પ્રણાલી નામ, તેની સામે ઉદાહરણ પણ કોણ છે? મોનોક્લિનિક સલ્ફર. તેની સાથે યાદ રાખો સોડિયમ સલ્ફેટ. ઓકે. બીજું, ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલીમાં ઉદાહરણ છે રોમ્બિક સલ્ફર. તો એની સાથે યાદ રાખો પોટેશિયમ નાઇટ્રેટ, બેરિયમ સલ્ફેટ. તો હવે બાકી કયા રહ્યા? તો સમઘનીય બાકી રહી ગયા, આ NaCl, ઝિંક બ્લેન્ડ અને કોપર. ત્યારબાદ ચતુષ્કોણ બાકી રહી ગયું, તો ચતુષ્કોણમાં સફેદ ટીન, SnO, TiO, CaSO4. અને ટ્રાયક્લિનિકમાં તો પોટેશિયમ ડાયક્રોમેટ, કોપર સલ્ફેટ અને બોરિક એસિડ. આવું ચાર પાંચ વાર તમે કરશો ને એટલે તમને યાદ રહી જ જશે. ત્યારબાદ રોમ્બોહેડ્રલમાં કેલ્સાઇડ એટલે કેલ્શિયમ કાર્બોનેટ અને C12 HGS. આને પણ યાદ રાખવા માટેની મેથડ છે, પણ એ થોડું લાંબુ થઈ જાય એટલે આપણે હવે પડતા નથી. પણ આ કોષ્ટક મિત્રો ખાસ તમારે કરવાનો છે. ખ્યાલ આવી ગયો? છેલ્લી વાર કહું છું, કેવી રીતે યાદ રાખવાનું છે? CTOR મારીતો, તો CTOR આવી ગયું. મારીતો જે છે એનું આપણે કામ નથી. તારું થોબડું એનું પણ કામ નથી. હેક્ઝાગોનલ શેપમાં, તો હેક્ઝાગોનલનો H બગાડી નાખીશ એટલે બ્રેકેટમાં, પછી તું એક ક્લિનિક જાય કે 3 ક્લિનિક જાય, કોઈ સારવાર થશે નહીં. એટલે આ CTORHMT એના ઉપરથી આ સાતે સ્ફટિક પ્રણાલી યાદ રહી જશે. અક્ષીય અંતર, અક્ષીય ખૂણા અને પછી આ. ઓકે, તો મારા 100% તમને સમજાવવા માટેના પ્રયત્ન બહુ સહેલા કરી રહ્યો છું. ટેક્સ્ટબુકમાં આ બધી વસ્તુ નહીં સમજાશે એટલે જરાક આને સમજજો, નહીં સમજ પડતું મને પાછા કહેજો. હવે આપણે સવર્ગાંક વિશે વાત કરી રહ્યા છીએ. તો સંવૃત સંકુલિત રચનાઓ એટલે ક્લોઝ પેક સ્ટ્રક્ચર, એટલે આપણે જે ગોઠવણી કરીએ છીએ અથવા જોવા મળે છે એની વાત કરીએ. તો સૌથી પહેલાં તો સવર્ગાંક. ગઈકાલે જ એનિમેશનમાં આ વચ્ચે ભાગ આવતો હતો એટલે આપણે કહ્યું હતું કે ઘનમાં એક પરમાણુ બીજા અન્ય પરમાણુના સીધા સંપર્કમાં હોય તો તે સંખ્યાને આપણે એનો સવર્ગાંક કહીશું. ઘનમાં ઘટક કણ સૌથી નજીકના કણોની સંખ્યાને સવર્ગાંક કહે છે. તો ઘનમાં એક ઘટક કણ બીજા નજીકના કણ સાથે સંપર્કમાં હોય, એટલે કે એની સાથે સંકળાયેલા હોય, એકબીજાને અડકીને આવેલા હોય, જેને આપણે કહીએ છીએ સવર્ગાંક. પાછી વ્યાખ્યા રિપીટ કરું તો ઘનમાં ઘટક કણની આસપાસ સીધા સંપર્કમાં રહેલા પરમાણુની સંખ્યાને તેનો સવર્ગાંક કહેવામાં આવે છે. પરમાણુ જગ્યાએ અહીંયા ઘટક કણ લખીએ છીએ કારણ કે તમે કયો પદાર્થ લેવ છો એ નક્કી નથી, કારણ કે આપણે અગાઉ જોઈને આવ્યા છે કે ઘન પદાર્થ કુલ 4 પ્રકારનો હોય છે, એટલે એમાં ઘટક કણ, અણુ, પરમાણુ, ક્યાંય કંઈ પણ હોઈ શકે. તો ઘનમાં ઘટક કણ સાથે
સીધા સંપર્કમાં રહેલા કણની સંખ્યાને આપણે કહીશું સવર્ગાંક. એટલે એક ઘટક કણ બીજા 4 કણ સાથે સંપર્કમાં હશે તેનો સવર્ગાંક 4. એવી રીતે હવે એક પરિમાણમાં આપણે જોઈએ તો એક પરિમાણમાં તમે ગોઠવણી કરો ઘટક કણની, તેનો સવર્ગાંક 2 હોય. તો જોઈ લો, એક પરિમાણ એટલે બધા જ ઘટક કણો એક સળંગ શૃંખલામાં ગોઠવાયેલા છે. હવે પહેલાં અને છેલ્લાને ભૂલી જાઓ, પછી વચ્ચેનો કોઈ પણ લઈ લો. તો વચ્ચેનો કોઈ પણ કણ એ બીજા 2 કણ સાથે સંપર્કમાં છે. જોઈ લો, આ કણ છે તો આની સાથે છે, તો સવર્ગાંક કેટલો થયો? 2. તો આમાં કોઈ પણ લઈ લો, આને પણ લઈ લેશું, વચ્ચેનો કોઈ પણ કણ લઈ લો તો એ કેટલા ગોળાના સંપર્કમાં છે? 2. ફરી પાછું કહું છું, હું ગોળો કહું કે પરમાણુ કહું, બંનેનો મતલબ એક જ છે. આપણે પરમાણુને ગોળ દડા તરીકે કલ્પેલા છે. તો અહીંયા વચ્ચેનો કોઈ પણ કણ લઈ લે કે પરમાણુ એ બીજા 2 પરમાણુના સંપર્કમાં છે એટલે એનો સવર્ગાંક 2 થયો. ઓકે, ખ્યાલ આવે છે? હવે દ્વિપરિમાણમાં, તો દ્વિપરિમાણમાં 2 પ્રકારની ગોઠવણી શક્ય છે. હવે તમે જોઈ લો, આમાં લેયર આપેલું છે, એ પ્રકારની ગોઠવણી દેખાય છે. તો ગઈકાલે એનિમેશનમાં હતું, પહેલું લેયર બનાવો, એમાં તમે ગોળાઓને, સમાન કદના ગોળાને એકબીજા સંપર્કમાં મૂકો તો પહેલું સ્તર, એની ઉપર બીજું સ્તર બનાવો, એ પહેલાં સ્તર જેવું જ હોય. એટલે ગોળાની ઉપર ગોળો, ગોળાની ઉપર ગોળો, ગોળાની ઉપર ગોળો. જો તમે આ પ્રકારની ગોઠવણી કરશો તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ વચ્ચેનો ગોળો જે છે એ બીજા 4 ગોળાના સંપર્કમાં છે, માટેનો સવર્ગાંક કેટલો થયો? 4. ફરી પાછું કહું છું, શું આપણે કલ્પના કરવાની છે કે ભાઈ સમાન કદના આપણે ગોળા લઈ લઈએ, એનું એક સ્તર બનાવીએ. ઓકે, હવે એ સ્તરમાં ગોળાની ઉપર ગોળો, ગોળાની ઉપર ગોળો, ગોળાની ઉપર ગોળો મૂકતા જઈએ તો આ પહેલું સ્તર, આ બીજું સ્તર, આ ત્રીજું સ્તર, આ ચોથું સ્તર, આ મૂકતા જઈએ આપણે. તો આવી રચના કરો તો જે ગોળો જે છે એ બીજા 4 ગોળાના સંપર્કમાં હોય એટલે આનો સવર્ગાંક કેટલો થયો? 4. એટલે ગોઠવણી જ્યારે એ પ્રકારની હોય ત્યારે આવું થાય. હવે દ્વિપરિમાણમાં બીજી પણ ગોઠવણી શક્ય છે, એ બી. આ પણ આપણે ગઈકાલે તમને બતાવી હતી. તો આ પહેલું સ્તર, આ પહેલું સ્તર, પછી બીજું સ્તર એનાથી જરાક અલગ, ત્રીજું સ્તર પાછું પહેલાં સ્તર જેવું જ, ચોથું સ્તર બીજા સ્તર જેવું જ. એટલે દર એક સ્તર પછી રિપીટેશન થાય છે. તો આને ગોઠવણી કહેવાય એ બી પ્રકારની, અથવા શબ્દ પ્રયોગ થાય છે થપ્પી. જો તમે આ પ્રકારની ગોઠવણી કરો તો ગોળો એ કુલ 6 ગોળાના સંપર્કમાં આવે. જો 1, 2, 3, 4, 5 અને 6. ઓકે, તો સવર્ગાંક કેટલો થશે? 6. તો આકૃતિ યાદ રાખવાની છે, વધારે બહુ ટેન્શન લેવું નહીં. આકૃતિ દ્વારા જ આપણે યાદ રાખવાનું કે દ્વિપરિમાણ હોય તો 2 પ્રકારની ગોઠવણી શક્ય છે. એ પ્રકારની, જો એ પ્રકારની ગોઠવણી કરો તો સવર્ગાંક 4 આવે, અને એવી પ્રકારની ગોઠવણી કરો તો સવર્ગાંક 6 આવે. હવે ક્લોઝ પેક પ્રકારની ગોઠવણી તમે કરીએ તો એમાં ગોઠવણી એ બી પ્રકારની છે. હવે તમે આ એ સ્તર જો, તો આ લાલ વચ્ચેનો જે ગોળો છે એ પોતાના સ્તરના કુલ 6 ગોળાના સંપર્કમાં છે. હવે એનું નીચેનું સ્તર અને ઉપરનું સ્તર જો તો એ બીજા 3 ગોળા ધરાવે છે. એટલે આ વચ્ચેના સ્તરનો જે ગોળો છે લાલ, એ કુલ કેટલા ગોળાના સંપર્કમાં છે? તો 12. પોતાના સ્તરના 6 જો, 1, 2, 3, 4, 5, 6. એટલે પોતાના સ્તરના કુલ 6 ગોળાના સંપર્કમાં છે. હવે 3 નીચેના અને 3 ઉપરના, એટલે કુલ કેટલા ગોળાના સંપર્કમાં થયો? 12. તો સવર્ગાંક કેટલો આવશે? 12. હવે આવી ગોઠવણી ક્યાં જોવા મળે? તો ઝિંક અને મેગ્નેશિયમમાં જોવા મળે. તો એ બી પ્રકારની ગોઠવણી ઝિંક અને મેગ્નેશિયમમાં જોવા મળે અને એનો સવર્ગાંક કેટલો હોય? 12. હવે આવી જ એક બીજી ગોઠવણી પણ શક્ય છે, એ બી સી. પહેલાં સ્તર કરતાં બીજું સ્તર જુદું, બીજા કરતાં ત્રીજું સ્તર જુદું, પછી ચોથું સ્તર રિપીટ થાય. આ રીતે તમે ગોઠવણી કરો તો અહીંયા પણ કંઈક એવું જ છે. ઓકે, અહીંયા પણ કંઈક આવું જ જોવા મળે છે. તો આમાં પણ વચ્ચેના સ્તરનો ગોળો એ કુલ 12 ગોળાના સંપર્કમાં હોય, અને આવી ગોઠવણી શામાં જોવા મળે? કોપર અને સિલ્વરમાં. આનો પણ સવર્ગાંક 12 હોય છે. ઓકે, તો મિત્રો આજે આટલું જ. ફરી પાછું કહું છું, આદિમ એકમ કોષનો કોષ્ટક કરવાનો છે, સવર્ગાંકની વ્યાખ્યા
એક પરિમાણીય દ્વિપરિમાણીયમાં કયા પ્રકારની ગોઠવણી કરવામાં આવે તેનો સવર્ગાંક કેટલો, એટલું યાદ રાખવાનું છે. તો સવર્ગાંક એટલે ઘનમાં એક પરમાણુ બીજા અન્ય પરમાણુ સાથે સીધા સંપર્કમાં હોય તો એ સીધા સંપર્કમાં રહેલા પરમાણુની સંખ્યાને તેનો સવર્ગાંક કહેવાય. ન સમજો પણ સાદી ભાષામાં હું કહું કે તમારી પાસે માનો કે એક ક્રિકેટનો ગોળો છે, એની ફરતે જો તમે 4 ગોળા ગોઠવી શકતા હોય તો એનો સવર્ગાંક કેટલો થઈ ગયો? 4. કારણ કે એ ગોળો કેટલા ગોળાના સંપર્કમાં છે? 4 ગોળાના, એટલે સવર્ગાંક 4. જો તમે 6 ગોળા ગોઠવી શકતા હોય તો વચ્ચેનો ગોળો કુલ 6 ગોળાના સંપર્કમાં છે, માટેનો સવર્ગાંક 6. અહીંયા પણ મેં એવું જ કહ્યું છે. તો મિત્રો ખાસ કરવું, આપણો 50% ઉપરનો પાઠ પૂરો થયો છે. આજે ચોથો દિવસ છે. તમે જોઈ લો બધું જ નાનું નાનું આવી રહ્યું છે, મોટી થિયરીઓ છે જ નહીં. હવે આના પછી આપણે પેકિંગ ક્ષમતા જોઈશું, જે પણ અત્યારમાં ક્યારે પણ થિયરીમાં નથી પૂછાય, પણ આપણે થિયરી તરીકે કરવી પડશે, કારણ કે એમાં 3 થિયરી થઈ જશે. ઓકે, તો હું આશા રાખીશ કે તમને સમજાતું હશે. ન સમજાય તો જાણ કરશો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.